તારીખ 6/12/2024ના રોજ પાટણ શાકભાજી માર્કેટયાર્ડ ખાતે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આયોજિત રવિ કૃષિ મહોત્સવ 2024 અંતર્ગત 2 દિવસ માટે આયોજન કરેલ છે, જેમાં પ્રથમ દિવસમાં કૃષિ પરિસંવાદ, કૃષિ પ્રદર્શન તેમજ ખેડૂતલક્ષી યોજનાઓના કાર્યક્રમમાં શ્રીમતી લલીબેન જે રબારી, પ્રમુખ શ્રી તાલુકા પંચાયત પાટણ, શ્રી સ્નેહલભાઈ આર પટેલ, ચેરમેન શ્રી એપીએમસી પાટણ, શ્રી લેમનજી ઠાકોર, ઉપપ્રમુખ શ્રી તાલુકા પંચાયત પાટણ, શ્રી દિલીપભાઈ દેસાઈ, ચેરમેન શ્રી સિદ્ધહેમ એફપીઓ પાટણ, શ્રી મગનભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી મિતુલ પટેલ, પ્રાંત અધિકારી શ્રી પાટણ, તાલુકા વિકાસ અધિકારી શ્રી, મામલતદાર શ્રી, પાટણના પદાધિકારીશ્રીઓ તથા અધિકારી કર્મચારીગણ, પાટણ તાલુકાના ખેડૂતો, ભાઈઓ અને બહેનો તેમજ સરકારશ્રીના વિવિધ વિભાગો તેમજ ખેત સામગ્રી, યાંત્રીકરણ 15 જેટલા સ્ટોલોનું આયોજન કરવામાં આવેલ છે. ખેડૂતોને મિલેટ પાકો તથા વિવિધ યોજનાઓના માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ ખેતીવાડી તથા આત્મ વિભાગ તરફથી વિવિધ યોજનાઓના કુલ 2,30,544ના ચેક તથા પેમેન્ટ ઓર્ડર મહાનુભાવોને હસ્તે સ્ટેજ પરથી વિતરણ કરવામાં આવ્યા. તેમજ બપોર બાદ પ્રાકૃતિક મોડલ ફાર્મ અનાવાડા ગામે પ્રગતિશીલ ખેડૂતોને ફિલ્ડ વિઝિટ કરવામાં આવી હતી.